નમોસેના દ્વારા આગામી દિવસોમાં શાપર વેરાવળમાં જનતાના પ્રશ્નોની વાચા આપવા માટે લાઈવ ડિબેટનું આયોજન કરાશે. ભાજપા તથા વિપક્ષના રાષ્ટ્રીય, પ્રાદેશિક તથા સ્થાનિક નેતાઓ તેમજ પત્રકારો તથા વિવિધ સમાજના આગેવાનો, નાના મોટા વેપારીઓ સહિત લગતા વળગતા સરકારી અધિકારીઓ તથા જાહેર જનતાને લાઈવ ડિબેટનું આમંત્રણ અપાશે. પ્રથમ પ્રશ્ન, શાપર વેરાવળ સંયુક્ત તાલુકો અને નગરપાલિકા ક્યારે અપાવશે સ્થાનિક તથા પ્રદેશના નેતાઓ? શાપર વેરાવળમાં બસ સ્ટેન્ડ તથા સર્વિસ તથા જાહેર માર્ગો પર જોવા મળતી ગંદકી અને કચરાનો નિકોલ દરરોજ થશે ખરો? શાપર વેરાવળમાં ગ્રામ પંચાયતથી નેશનલ હાઈવે શાપર પાટિયા સુધી તથા સોસાયટીઓમાં સ્ટ્રીટ લાઇટોનું અધૂરું કાર્ય પૂર્ણ થશે ખરું? પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શાપર વેરાવળમાં ગરીબ જનતા માટે આવાસો બનશે ખરા? પ્રાઇવેટ મોટા મોટા શોપિંગ મોલ્સ તો ઊભા થઈ રહ્યા છે, ત્યારે નાના મોટા વેપારીઓ, લારી ગલ્લાવાળા ધંધાર્થીઓ કે ગરીબો માટે સરકારી દુકાનો તથા આધુનિક સુવિધાવાળી શાક માર્કેટ તથા માર્કેટ યાર્ડો બનાવાશે ખરા? રોજબરોજની ટ્રાફિક સમસ્યાના હલ માટે શાપર વેરાવળ અલગ ટ્રાન્સપોર્ટ નગર બનાવવામાં આવશે ખરું? શાપર વેરાવળ વિસ્તારમાં લગભગ અંદાજિત 1 લાખથી વધારે વસવાટ કરતી જાહેર જનતા માટે સુવિધાઓજનક બસ સ્ટેન્ડ, પોસ્ટ ઓફિસ તથા હરવા ફરવા કે યોગ માટે બાગ બગીચા કે ઉદ્યાન કે વોકિંગ પાથ બનાવશે ખરા? જાવેદભાઈ ગુર્જર, મહાદેવ ન્યૂઝ, શાપર.